નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું બધાનું સ્વાગત છે. ઘન અવસ્થા ચેપ્ટરની અંદર આપણે આગળ ક્લોઝ પેક રચનાની વાત કરી છે. એક પરિમાણીય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય. એમાં ત્રિપરિમાણીય રચનામાં આપણે બે પ્રકારના છિદ્રો ભણી ગયા છીએ. એક તો અષ્ટફલકીય એટલે ઓ છિદ્રો અને બીજું ટી છિદ્ર એટલે ચતુષ્ફલકીય છિદ્ર. બે પ્રકારના છિદ્રો આપણે ભણી ગયા છીએ આગળ, બરાબર છે. એના આધારે હવે પછીનો જે ટૉપિક છે એમાં આપણે ભણવાનું છે કે સંયોજનનું અણુસૂત્ર શોધવાનું છે અને ભરાયેલા છિદ્રોની જે સંખ્યા છે, કેટલા છિદ્રો ભરાયેલા છે એની સંખ્યા જે છે એ શોધવાની છે, બરાબર છે. દાખલાઓ માટે ખાસ આ ટૉપિક અગત્યનો છે, કારણ કે આપણે કહીએ છીએ વારંવાર કે ધોરણ 12ની અંદર 4 જ ચેપ્ટર એવા છે કે જે દાખલાઓવાળા છે અને એમાંનો આ એક ચેપ્ટર છે ઘન અવસ્થા. એમાં હવે દાખલાઓની શરૂઆત થાય છે. એમાં ખાસ દાખલાઓ માટે અગત્યનો એક ટૉપિક છે, એની વાત કરીએ આપણે. હેડિંગ છે સંયોજનનું સૂત્ર એટલે કે અણુસૂત્ર અને ભરાયેલ છિદ્રોની સંખ્યા, એની ગણતરી આપણે કરવાની છે. આપણે આગળ ભણી ગયા છીએ કે જ્યારે કણો સમૃદ્ધ સંકુલિત હોય છે અને સીસીપી અથવા તો કોઈ એચસીપી રચનામાં પરિણમે છે ત્યારે બે પ્રકારના છિદ્રો આપણે ભણી ગયા છીએ: ટેટ્રાહેડ્રલ છિદ્ર અને ઓક્ટાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રો. એમાં આપણે બધાને ખબર છે કે સમચતુષ્ફલકીય છિદ્રો જે છે એની સંકુલિત કણોની જે સંખ્યા છે એના ઉપર આધાર રાખે છે. આ છિદ્રોની જે સંખ્યા છે એ સંકુલિત કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. આપણે બધા ભણી ગયા છીએ કે સમૃદ્ધ સંકુલિત કણોની જે સંખ્યા જો n હોય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? તો કે n જેટલી, એટલે બે એક સમાન થાય. કેવી થાય? સમાન. પરંતુ ટી છિદ્રોની જે સંખ્યા છે, ટેટ્રાહેડ્રલ, 2t લખ્યું છે, ના થોડું નાનું છે, ટેટ્રાહેડ્રલ છિદ્રોની સંખ્યા કેટલી થાય? 2n. આપણે આગળ ભણી ગયા છીએ આ બાબત. ક્લોઝ પેકિંગમાં મેં વાત કરી કે જેટલા કણોની સંખ્યા હોય, સમૃદ્ધ સંકુલિત રચનામાં જેટલા કણોની સંખ્યા હોય એટલા જ ઓક્ટાહેડ્રલ છિદ્ર બને અને એનાથી બમણા ટેટ્રાહેડ્રલ છિદ્ર બને. તો જો કણોની સંખ્યા n હોય તો ઓક્ટાહેડ્રલ છિદ્રોની સંખ્યા n જ થાય અને ટેટ્રાહેડ્રલ છિદ્રોની સંખ્યા 2n થાય, બરાબર છે. ધારો કે એક એક્ઝામ્પલ આપું કે ધારો કે FCC રચના છે તો એમાં કેટલા ટી છિદ્રો, ઓ છિદ્રો અને કેટલા ટી છિદ્રો હોય? તો કે તમે બધા જાણો છો કે FCCની અંદર કણોની, કણ એટલે અમે ઘટક કણ આપણે કહીએ છીએ. ઘટક કણ એટલે અણુ, પરમાણુ કે આયન. તો આપણે પરમાણુની સંખ્યાની ગણતરી કરી દીધી છે. FCCમાં પરમાણુની સંખ્યા કેટલી હોય છે? તો કે 4. તો એમાં ઓક્ટાહેડ્રલ છિદ્રોની સંખ્યા કેટલી થાય? તો કે 4. તો કે ટેટ્રાહેડ્રલની કેટલી થાય? તો કે બમણી એટલે 8, બરાબર છે. એટલે ખબર પડી તમને કે FCC રચનામાં ઘટક કણોની સંખ્યા કેટલી, એટલે કે અણુ, પરમાણુ, આયનની ઘટક કણ એટલે અણુ, પરમાણુ કે આયન. તો પરમાણુની સંખ્યાની આપણે ગણતરી આગળ કરી છે. તો પરમાણુની સંખ્યા કેટલી છે? 4, બરાબર છે. તો ઓક્ટાહેડ્રલ છિદ્રની સંખ્યા એટલી જ થાય, 4. અને ટેટ્રાહેડ્રલ છિદ્રની સંખ્યા કેટલી થાય? એનાથી બમણી એટલે 8 થાય. એટલે n = 2n. એટલે સમૃદ્ધ સંકુલિત કણોની સંખ્યા ઇક્વલ ટુ ઓક્ટાહેડ્રલ છિદ્રની સંખ્યા ઇક્વલ ટુ 2t છિદ્રની સંખ્યા, બરાબર છે. એટલે બમણા થાય એટલે 2n થાય, બરાબર છે. ખાસ આ ધ્યાન રાખવું. આના આધારે જ આપણે દાખલાઓ કરવાના છીએ. દાખલા તરીકે આયનીય ઘનની જો આપણે વાત કરીએ તો આયનીય ઘનમાં જે મોટા કદના જે આયનો હોય છે, જે સામાન્ય રીતે ઋણ આયન છે, જે સમૃદ્ધ સંકુલિત રચનામાં ભાગ લે છે, જ્યારે નાના કદના આયનો, સામાન્ય રીતે ધન આયનો જે છે એ નાના કદના હોય છે અને એ છિદ્રોમાં ભરાય છે. તો સમૃદ્ધ સંકુલિત રચનામાં એટલે કે સંકુલિત રચનાની અંદર શું હોય છે? તો કે ખૂણા હોય છે, બરાબર છે, બાજુ હોય છે, બરાબર, ધારી છે. તો સમૃદ્ધ સંકુલિત રચનામાં કોણ ભાગ લે છે? ઋણ આયનો, મોટા કદના જે હોય. અને નાના કદના જે ધન આયનો છે એ છિદ્રોમાં ભરાય છે, ટી છિદ્ર કે ઓ છિદ્રો, બરાબર. હવે એમાંય જો આયન નાના હોય તો ટી છિદ્રોમાં જાય અને જો આયન મોટા હોય તો ઓ છિદ્રોમાં જાય છે, બરાબર. આ માહિતી બધી યાદ રાખવી. જો કે આ ક્યાંય એક્ઝામમાં પૂછાય એવું નથી, પણ દાખલાઓ ખાસ આની અંદરથી પૂછાતા માહિતી ઉપરથી. એટલે આપેલ સંયોજનમાં ઓ છિદ્રો અને ટી છિદ્રોનો અમુક અંશ જ ભરાયેલો હોય છે. કે 100% એવું કંઈ ન હોય કે ઓ છિદ્રો બધા જ ભરાયેલા હોય, અમુક ટકા અંશ હોય છે. એ રીતે ક્લાસની અંદર જેટલા વિદ્યાર્થીઓ હોય, બરાબર છે. દાખલા તરીકે ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે તો કે રોજ જરૂરી નથી કે રોજ 50 વિદ્યાર્થીઓ આવેલા હોય. દાખલા તરીકે ક્યારેક 50 ન પણ આવે તો ક્લાસમાં ક્યારેક દાખલા તરીકે 50 નથી તો દાખલા તરીકે ક્યારેક 45 આવેલા છે. તો એ ભરાયેલો અંશ 45 છે, ખાલી અંશ કેટલો? તો કે 5, બરાબર છે. 50માંથી 5 ગેરહાજર છે અને 45
હાજર છે, ક્યારેક અલગ અલગ હોઈ શકે, ક્યારેક 47 હોય, ક્યારેક 48 હોય, બરાબર છે. એટલે જરૂરી બધા 100% રોજ હાજર હોય. એડમિશન લીધોનો મતલબ એમ નથી કે રોજે રોજ 100% હાજરી હોય, 50 વિદ્યાર્થી રોજ હાજર હોય એવું હોય નહીં. એમ અહીંયા પણ ઓ છિદ્રો કે ટી છિદ્રોનો અમુક અંશ જ ભરાયેલો હોય છે, જેનો આધાર એ સંયોજનના રાસાયણિક સૂત્ર પર રહેલો હોય છે. અર્થાત બધા જ ટી છિદ્રોનો ઓ છિદ્રો ભરાતા નથી, કેટલાક સ્થાન ખાલી પણ હોય છે. તો આ જે માહિતી છે એ ખાસ એક્ઝામમાં ક્યાંય પૂછાવાની નથી, પણ એના માટે દાખલાઓ જે છે ખાસ અગત્યના છે. આ માહિતી ઉપરથી જ તમે દાખલાઓ કરી શકશો. દાખલા તરીકે તમને જુઓ કે ઉદાહરણનો કોયડા નંબર 1.1 આપ્યો છે. આપણે કોયડો કરીએ એટલે તમને અંદાજ આવશે કે આ માહિતીનો ઉપયોગ ક્યાં થાય છે. MCQની અંદર કે 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. તમને કીધું છે કે એક સંયોજન 2 તત્વો X અને Yનું બનેલું છે. એક સંયોજન 2 તત્વો કયા કયા છે? X અને Y. એનો મતલબ તત્વની અંદર 2 ઘટકો કોણ છે? એક X છે અને એક Yનું બનેલું છે. તત્વ Y જે છે એ ઋણ આયનના પરમાણુઓ CCP રચના બનાવે છે. એટલે ના પરમાણુ Y એ ઋણાયન છે. હમણાં જ મેં કીધું કે ઋણાયન જે હોય એ સમૃદ્ધ સંકુલિત રચનામાં ભાગ લે. ઋણાયન હોય તે મોટા હોય છે અને સમૃદ્ધ સંકુલિત રચનામાં ભાગ લે છે, તો એ CCP રચના બનાવે છે. અને તત્વ Xના પરમાણુઓ એ બધા જ O છિદ્રોને ભરી દે છે. તો સંયોજનનું અણુસૂત્ર શું થશે? બરાબર છે. તો આ માહિતી ઉપરથી જો પહેલું તમને બહુ સિમ્પલ દાખલો છે, પણ તમને અઘરો લાગશે અત્યારે, 1-2 વર્ષો હમણાં જ ખબર પડી છે. તમને માહિતી શું આપી છે? તો કે તત્વ Y અને તત્વ X એવું કીધું છે. બરાબર છે. તમને પહેલું કીધું જો એક સંયોજન X અને Yનું બનેલું છે, 2 તત્વો છે. તત્વ Yના પરમાણુ CCP રચના, એટલે તત્વ Yના પરમાણુ શું બનાવે છે? CCP રચના. તત્વ Yના પરમાણુ CCP રચના બનાવે છે એવું કીધું છે. તમે લખ્યું તત્વ Yના પરમાણુ CCP રચના બનાવે છે અને તત્વ Xના પરમાણુઓ O છિદ્રોને ભરી દે. એટલે તત્વ Xના પરમાણુઓમાં કોને ભરે છે? O છિદ્રો ભરી દે છે. બરાબર છે. તો Xથી O છિદ્રો ભરાયેલા છે અને તત્વ Yના પરમાણુ CCP રચના બનાવે છે. બરાબર છે. તો આ માહિતી જે મેં આપી છે ઉપરથી જ લખી છે. બરાબર છે. જો એ લખેલું છે કે તત્વ Yના પરમાણુ CCP રચના પર, તત્વ Yના પરમાણુ CCP રચના બનાવે છે જે ઋણાયન છે. બરાબર છે. અને બધા જ O છિદ્રોને કોણ? તો કે તત્વ X જે ધન આયન છે બધા જ O છિદ્રોને ભરે. મેં હમણાં જ કીધું હતું કે ધન આયનમાં ધન આયન O છિદ્રોમાં ભરાય છે. પછી ટી છિદ્ર પણ હોઈ શકે અને O છિદ્ર પણ હોઈ શકે. બરાબર છે. એના ઉપર આધાર રાખે છે. તો આ માહિતી ઉપરથી અમે કીધું CCP રચના, તો જેટલા હમણાં કીધું સમૃદ્ધ સંકુલિત કણોની સંખ્યા બરાબર શું થાય? N. એટલે CCP રચના એ સમૃદ્ધ સંકુલિત કણ રચના છે. તો એની સંખ્યા, તો કે Yની સંખ્યા કેટલી થાય? તો કે N. તો O છિદ્રોની સંખ્યા કેટલી થાય? N. ખબર પડી? Yની સંખ્યા જો N હોય તો O છિદ્રોની સંખ્યા પણ કેટલી થાય? N. હમણાં જ મેં કીધું કે સમૃદ્ધ સંકુલિત કણોની સંખ્યા N, તો O છિદ્રોની સંખ્યા પણ N. તો T હોય તો 2N થાય, પણ અહીંયા T નથી, O છિદ્ર છે, એટલે શું થશે? N. તો રેશિયો મળી ગયો તમને. જુઓ આ N અને N બરાબર દાખલા તરીકે 1 ધારી લો, તો 1:1, 1:1. બરાબર છે. તો અણુસૂત્ર શું થાય? XY, કારણ કે X જેમ Y, અથવા તો N જેમ N, અથવા 1:1 XY. 1:1 લઈ શકો, 2:2 લઈ શકો, 5:5 લઈ શકો. બરાબર. હવે તમને MCQ આપ્યો હોય તો MCQમાં જે આપેલું હોય ને એના ઉપર આધાર રાખે આન્સર. ઘણીવાર આ આન્સર માનો કે જવાબ આવે છે X જેમ Y એટલે XY આવે, પણ ઘણીવાર તમારા MCQમાં જવાબ આપ્યો X2 Y2, તો તમારા આકરણ છે ઘણીવાર X10 Y10 આપ્યો હોય, X10 Y10 આવું પણ આપ્યું હોય. બરાબર છે. ગમે તે આપ્યું, X20 Y20 એવું આપ્યું હોય, કારણ કે રેશિયો 1:1 રહેવો જોઈએ. બહુ સિમ્પલ દાખલો છે. બરાબર છે. તો ત્યાર પછી જુઓ બીજો, એટલે હમણાં જ વધારે ખબર પડશે. બરાબર છે. તમને કીધું છે કોયડા નંબર 1.2, તમને કીધું છે કે તત્વ Bના પરમાણુ HCP લેટીસ રચે છે. તો જો સાથે સાથે લખતા જ જઈએ છીએ કે તત્વ Bના પરમાણુ HCP લેટીસ રચે છે. Bના પરમાણુ, આ માહિતી તમને આપેલી જ હોય છે. બરાબર છે. અને તત્વ Aના પરમાણુ T છિદ્રો રોકે છે. તો તત્વ Aના પરમાણુ T છિદ્રો રોકે છે, પણ મેં હમણાં જ કીધું કે 100% ભાગ રોકાયેલો હોતો નથી. અહીં તમને કીધું છે કેટલો ભાગ રોકાયેલો છે? તો કે T છિદ્રોના 2/3 ભાગમાં જ રોકાયેલા છે. 2/3 ભાગમાં, 100% નથી, 2/3 ભાગ રોકાયેલો છે. બરાબર છે. તો સંયોજનનું અણુસૂત્ર શોધો. તો માહિતી આપી છે તત્વ Bના પરમાણુ HCP લેટીસ રચે છે. તો HCP લેટીસ જે રચતું હોય એની સંખ્યા હંમેશા N લઈ જ લેવાની. બરાબર છે. તો HCP લેટીસ રચે છે, ધારો કે એની સંખ્યા કેટલી છે? N. તો T છિદ્રોની સંખ્યા કેટલી થાય? બમણી.
હમણાં આગળ ઓ છિદ્રોની કેટલી થતી એન હતી તો અહીંયા એન જ રહેતી હતી ને, પણ અહીં ટી છિદ્રો હોય તો કેટલા થાય બમણા થઈ જાય. તો અહીંયા જો HCP લેટિસને તત્વ બીના પરમાણુ જો n હોય ધારો કે, તો એના પરમાણુ ટી છિદ્રો કેટલું રાખે 2n. હવે 2n એ રોકે છે કેટલો ભાગ 2/3. આગળ તો એવું કંઈ નહોતું કીધું, કાંઈ નથી કીધું એનો મતલબ 100% ભાગ રોકે. જો તત્વ એક્સના પરમાણુ બધા જ ઓ છિદ્રોને, અથવા તો બધા કદાચ ન લખ્યું હોય, ખાલી એવું લખ્યું હોય કે તત્વ એક્સના પરમાણુ ઓ છિદ્રો ભરી દે છે, એનો મતલબ 100% છે. અથવા એ લખ્યું છે કે બધા જ ઓ છિદ્રો ભરી દે છે, કીધું હોય કે ન કીધું આવી રીતે, બરાબર છે. તો એ બધા જ ભરતા હોય છે, પણ તમને કીધું હોય કે 100% નથી, તો કે 2/3 ભાગ જ રોકે છે. તો 2/3 ભાગ રોકે છે એવું કીધું હોય તો આ અહીં 2/3 વડે ગુણવું પડે. તો આને 2/3 વડે ગુણો તો ધારો કે n બરાબર આપણે 1 લઈ લઈએ, બરાબર છે. તો અહીં શું થશે 2 × 2/3, તો 2 × 2 4/3. તો રેશિયો મળે A/B, બરાબર છે. એ બરાબર કેટલું આવ્યું 4/3, બી બરાબર કેટલું આવ્યું 1. તો શું થશે આ 3 × 1 એટલે 3, તો 4/3. તો આનું સૂત્ર થાય A4B3. ખબર પડી તમને આમાં, બરાબર છે. કોઈ પણ તમને જવાબ આવી શકે, ધારો કે MCQમાં આવો જવાબ ન પણ હોઈ શકે, ઘણીવાર આવો પણ જવાબ હોઈ શકે A40 B30, તો આ પણ આન્સર સાચો છે, બરાબર છે. MCQમાં આવો ઘણો બધા અલગ અલગ જવાબ તમને આપી શકે છે, એટલે ખાસ ધ્યાનમાં લેવું. બીજા કેટલાક અગત્યના જે કોયડાઓ છે એની આપણે વાત કરીએ એટલે તમને આ ખ્યાલ વધારે ખબર પડશે, બરાબર છે. તમને કીધું છે જુઓ દાખલા નંબર 1 કે સંયોજન 2 તત્વો ધરાવે છે. કયા કયા તત્વો છે એક્સ અને વાય. હું ટૂંકું સ્વરૂપ લખીશ આવી રીતે, બરાબર છે. ને હકીકતમાં નહીં આવી રીતે લખવાનું, થોડુંક સેન્ટેન્સ બનાવીને, બરાબર. તમારે પણ આ આવી રીતે ટૂંકમાં લખ્યું છે, એક્ઝામમાં તમારે આવી રીતે સેન્ટેન્સ બનાવીને થોડું લખવું, બરાબર છે. તો જુઓ હવે મેં ટૂંકું લખ્યું એક્સ અને વાય. તો જુઓ 2 તત્વો એક્સ અને વાય છે, તો આ એક્સ અને વાય છે. તત્વ વાય ઋણાયનના પરમાણુ HCP લેટિસ રચના બનાવે છે. તો વાયના પરમાણુ HCP લેટિસ રચના બનાવે, મેં કૌંસમાં લખી દીધું HCP. અને એક્સના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રોને ભરે છે, એટલે ટી છિદ્રોને ભરે છે. તો અહીં શરૂઆત ક્યાંથી કરવાની HCPથી જ શરૂઆત કરવાની, અથવા તો લેટિસ રચના કીધું હોય ત્યાંથી જ આ લેટિસ રચના HCP હોય, CCP હોય, FCC હોય, જે હોય તે ત્યાંથી શરૂઆત કરવાની, બરાબર છે. એટલે HCP છે તો એની સંખ્યા કેટલી થાય n, તો ટી છિદ્રો કેટલા થાય 2n. તો આનું જો HCP વાયનું પ્રમાણ n હોય, વાય બરાબર છે, એના પરમાણુ n હોય, તો ટી છિદ્રોની સંખ્યા કેટલી થાય 2n થાય, બમણા થાય. આગળ હમણાં મેં કીધું છે ને, ખાસ આ માહિતી ખાસ યાદ રાખવી, બરાબર છે, કે આ જો n હોય તો આ n થાય ને આ 2n, એટલે ઘટક કણોની સંખ્યા n હોય, પરમાણુની સંખ્યા n હોય, તો ઓ છિદ્રોની સંખ્યા n થાય, ટી છિદ્રોની સંખ્યા 2n થાય, બરાબર છે. ખાસ યાદ રાખો. એટલે જુઓ એક્સ વાય, એક્સ બરાબર ટી છિદ્રો, વાય બરાબર HCP રચના, HCP રચના બરાબર n ધારી લેવાનું. તો આ બરાબર n, તો અહીંયા 2n થાય. તો અહીં એના બરાબર n બરાબર 1 લઈ લેવાનું દરેકમાં. તો શું થાય 1/2 અથવા 2/1. તો 2/1 એટલે શું લખાય x2y, બરાબર છે, આન્સર થશે. અથવા ઘણીવાર આવું પણ આપ્યું હોય, આને ગમે તે રીતે ગણી દે, દાખલા તરીકે આને આવી રીતે કરે x10y5 કરી શકાય કે નહીં, બરાબર છે. 2/1 પ્રમાણ હોવું જોઈએ. તો ગમે તે આવા આન્સર MCQમાં આપ્યા હોય એ સાચા ગણાય, બરાબર છે. ખબર પડે છે ને. જુઓ બીજો દાખલો કીધો છે કે તત્વ બીના પરમાણુઓ CCP રચના. તો બી સાથે શું જોડી દેવાનું CCP. તો તત્વ બીના પરમાણુ CCP રચના બનાવે છે. અને તત્વ એના પરમાણુઓ ટી છિદ્રો, તો તત્વ એના પરમાણુ ટી છિદ્ર લખી દેવાનું, બી કૌંસમાં CCP, એ કૌંસમાં ટી છિદ્રો. એનો કેટલો ભાગ રોકે છે, તો કે 1/2. એ હમણાં લઈએ, હમણાં 1/2 યાદ રાખજો, બરાબર. અહીં કંઈ કીધું નહોતું કેટલો ભાગ રોકે છે, એટલે આપણે 100% લઈ લીધા. 2n એટલે સીધા 2 લઈ લીધા, પણ અહીંયા જુઓ સીધા 2 લેતા નથી, બરાબર છે, કારણ કે 1/2 અહીંયા આપેલો છે, 1/2 ભાગ રોકે છે. તો અણુસૂત્ર શોધો. તો હમણાં ફરી બાજુ કીધું CCP હોય એટલે ધારો કે પરમાણુની સંખ્યા કેટલી થાય, તો કે n. તો ટી છિદ્રો હોય તો કેટલી થાય 2n. પરંતુ તે કેટલો ભાગ રોકે છે, માત્ર 1/2 ભાગ રોકે છે. જો આ દાખલો અહીંયા ને અહીંયા સેમ છે, અહીંયા કંઈ કીધું નહોતું પણ અહીં કીધું છે 1/2 ભાગ રોકે છે, તો અહીં ગુણ્યા 1/2 કરી દેવાના. તો ગુણ્યા 1/2, તો 2n × 1/2, બરાબર છે. n બરાબર 1 લઈ લો તો શું થાય 2 ના અડધા 1, અહીંયા 1, તો 1/1 થયું. તો અણુસૂત્ર શું થાય AB. આમાં ઘણા બધા ઓપ્શન આવી શકે ને, બરાબર છે. આ AB છે એની જગ્યાએ તમને A2B2, A3B3, A4B4, A5B5, બરાબર છે,
A10 B10 કોઈ પણ આન્સર આવે આવો MCQમાંથી તો બધા સાચા છે. આ બધા જ એના આન્સર છે. બરાબર. ખાસ મિત્રો આ ધ્યાન રાખજો, કારણ કે MCQમાં ઘણા જવાબ આપ્યો હોય A10 B10, બરાબર. ઘણા છોકરાઓ આવો જવાબ એમાં એને આવતો હોય, ગણતરી કરે એટલે એ બી આવતો હોય, આપ્યો હોય MCQમાં આવો, પણ સર આમાં કે જવાબ જ નથી એમ કહે. પણ જોવાનું કે આને ગુણ્યા 10 કરી દો એટલે આવું મળી જાય. બરાબર. દાખલો આવડતો હોવા છતાં માર્ક્સ ગુમાવે છે ઘણીવાર, એટલે આ ખાસ ધ્યાન રાખવું. જુઓ ત્રીજો દાખલો. હવે આવડી ગયું છે તમને, તો જાતે પ્રેક્ટિસ કરવા માંડજો જાતે. જુઓ કે તત્વ તત્વ એના પરમાણુ O છિદ્રો, તો એના પરમાણુ કૌંસમાં O છિદ્ર 1/3 ભાગ. તો હવે તમને ખબર પડે ગુણ્યા 1/3 કરવા પડશે. જ્યારે બીના પરમાણુ HCP, તો બીના પરમાણુ HCP રચના બનાવો તો અણુસૂત્ર શોધો. તો બીના પરમાણુ HCP રચના બનાવવાની અહીંથી શરૂઆત કરવાની. જ્યાં HCP કે CCP કે FCC આપ્યું ત્યાંથી જ શરૂઆત કરવાની. તો આનું પ્રમાણ કેટલું થાય? N. ઘણીવાર લોકો અહીંથી છોકરાઓ ભૂલ કરીને અહીંથી ચાલુ કરે, તો ઘણીવાર ભૂલ કરી શકે છે. બરાબર છે. અહીંયા તો વાંધો નથી, O છિદ્ર અને બંને પ્રમાણ સરખું જ હોય, પણ T છિદ્ર હોય ને ત્યારે ભૂલ કરે, ઊંધું કરી દે. અહીંયા N કરે ને અહીં 2N કરે, તો ખાસ ધ્યાન રાખવું. બરાબર. શરૂઆત HCPથી જ કરવી. તો પ્રમાણ કેટલું થાય? N. તો આનું કેટલું થાય? N જ થાય, પરંતુ કેટલો ભાગ રોકે છે? 1/3. બધો ભાગ રોકતો નથી. હમણાં જ મેં કીધું હતું ને, બધા વિદ્યાર્થીઓ કંઈ હાજર ન હોય, 50માંથી દાખલા તરીકે 45 હાજર છે, ક્યારેક 40 હાજર છે, ક્યારેક 46 હાજર છે, એના પ્રમાણે તો 1/3 ભાગ જ રોકે છે. તો N × 1/3 તો શું થાય? N બરાબર 1. તો 1/3 જેમ 1. તો 1/3 જેમ 1 બરાબર શું લાગે? પૂર્ણાંક સંખ્યામાં કરી દેવાનો હંમેશા. પછી એવું 1/3 જેમ 1 એટલે અપૂર્ણાંક. અણુસૂત્ર ક્યારે અપૂર્ણાંક ન હોય, યાદ રાખવું. એટલે છેલ્લે ગમે તેમ કરીને સાદો ધન પૂર્ણાંક મેળવી લેવાનો. ઘણા ઋણ પણ લાવે, ધ્યાન રાખજો, ઋણ ન આવવો જોઈએ, કારણ કે અણુસૂત્ર ક્યારે ઋણમાં ન હોય. સાદો ધન પૂર્ણાંક સંખ્યા લાવવી. અણુસૂત્ર માટે શું કરવું? સાદી ધન પૂર્ણાંક સંખ્યા લાવવાની. સાદી ધન પૂર્ણાંક સંખ્યા મેળવવી, કારણ કે અણુસૂત્ર જે છે એ સાદું ધન પૂર્ણાંકમાં જ હોય. બરાબર. 1 2 3 ક્યારે 3.5 એવું હોય નહીં. તો આ 1/3 છે એને આપણે પૂર્ણાંક કરવું હોય તો આને શું કરવું પડે? ગુણ્યા 3 વડે આને ગુણી દો તો 1 થઈ જાય, આને 3 વડે ગુણો તો 1/3 થઈ જાય ને. તેથી અણુસૂત્ર શું થાય? એનું પ્રમાણ કેટલું થયું? 1. બીનું કેટલું થયું? 3. એટલે AB3. બરાબર છે. આને બીજા પણ આન્સર લખી શકાય કે નહીં? દાખલા તરીકે આવું લખી શકાય, A2B6 લખી શકાય ને. બરાબર. દાખલા તરીકે A3B9. આ બધા જ આન્સર છે. 1/3 પ્રમાણ હોવું જોઈએ. ચાલો ચોથો દાખલો જુઓ. એક આયોનિક ઓક્સાઇડ છે. આયોનિક ઓક્સાઇડ. હવે ઓક્સાઇડ કીધું છે એટલે O સમજી લેવાનું. અને આયોનિક ઓક્સાઇડ, એમાં ઓક્સાઇડમાં ઋણ આયન HCP રચના, એટલે ઓક્સાઇડનું HCP રચના ગોઠવણી ધરાવે છે. જ્યારે ધન આયન, બરાબર, ધન આયન મેટલ લઈ લેવાનું, કંઈ ના આપ્યો તો M લઈ લેવાનું. બરાબર છે. તો કંઈ કીધું નથી ABCD. તો ધન આયન આપણે ધારી લઈએ M છે. તો ધન આયન O છિદ્રો, તો અહીં M × O છિદ્રનો કેટલો ભાગ રોકે છે? 2/3. બરાબર છે. તો અણુસૂત્ર શોધો ઓક્સાઇડનું. તો વળી પાછું O એટલે HCP એટલે કેટલું? દાખલા તરીકે પ્રમાણ N. તો આનું પ્રમાણ N હોય તો O છિદ્રનું કેટલું થાય? N જ થાય. કેટલો ભાગ રોકે છે? 2/3. તો N બરાબર 1. તો 2/3, આનું 1. તો રેશિયો શું મળ્યો? 2/3ને આપણે નહીં ચાલે ને 2/3, તો એને શું કરવું પડે? આવી રીતે લખાય કે નહીં? 2/3 ગુણ્યા, બરાબર છે, આ જે સમીકરણ છે 3 વડે ગુણી નાખો. બરાબર છે. આને 3 વડે ગુણો, આને 3 વડે ગુણશો. બરાબર છે. એટલે થઈ જશે. તો 2/3 પૂર્ણાંક સંખ્યા જ મેળવવી. ક્યારે એવું નહીં લખતા કે એ આવું કે M2O3 દાખલા તરીકે હોય. બરાબર છે. M2O3 તમને દાખલા તરીકે મળ્યું હોય તો આવું નહીં કરતા કે M2/3O, આનું 2/3, આનું 1. તો આવું ક્યારેય થાય નહીં, આ ખોટું. બરાબર છે. પૂર્ણાંકમાં જ લખવું M2O3. શું લખાય? M2O3. બરાબર છે. કારણ કે આ છે 3 × 3, તો 2/3. બરાબર છે. પાંચમો દાખલો જુઓ. એવો જ હવે તમને ખબર પડવા માંડી હશે. બરાબર છે. સ્ફટિક જાળી રચનામાં CNIN એ CCP રચના બનાવે. એટલે C એ CCP રચના બનાવે છે. ધન આયન એ 50% T છિદ્ર. 50% એટલે શું? અડધું, 1/2. બરાબર છે. એમાં નવીન કંઈ છે નહીં, 1/2. તો 50%. તો એ T છિદ્રનો 50% એટલે 1/2. અને કેટાયન કીધું કે ધન આયન એક જ છે. અલગ અલગ શબ્દો વાપરે. કેટાયન કીધું છે, ધન આયન કીધું છે. કેટાયન B, તો B એ
50% O છિદ્ર, તો B કૌંસમાં O છિદ્ર એ પણ 50% છે એટલે 1/2 છે. તો સંયોજનોનું સૂત્ર શોધો. બરાબર છે, ખબર પડી? તો જુઓ, C એટલે CCP રચના છે. કેટલું પ્રમાણ થાય એનું? N. તો O છિદ્રનું પ્રમાણ કેટલું થાય? N. T છિદ્રનું કેટલું થાય? 2N. બે 50% કીધું છે તો 1/2 1/2. બરાબર છે. તો શું થશે? N બરાબર 1 લઈ લો તો અડધો ગુણ્યા 2 એટલે 1. અહીંયા 1/2 એટલે 1/2 જ રહેશે. N = 1. તો 1 1/2 1. આને પૂર્ણાંક કરી દો તો શું લખાય? 2 1 2. તો પ્રમાણ શું થઈ ગયું? એનું પ્રમાણ કેટલું થઈ ગયું? 2 એટલે A2B1 C2. A2B1 C2 અથવા A2B C2 આવું લખાય કે નહીં? 1 લખવાની જરૂર નથી. બરાબર છે. ત્યાર પછી છઠ્ઠો દાખલો જુઓ. બરાબર છે. MCQમાં પૂછે તમે આ રીતે લખી શકો, પણ થોડુંક સવાલમાં પૂછે જ્યારે 2 માર્ક્સમાં ત્યારે થોડુંક સેન્ટેન્સ બનાવીને લખવું. આમાં બીજું કંઈ છે ને આવી રીતે. બરાબર છે. સેન્ટેન્સ બનાવીને પછી આવી રીતે ગણતરી કરવી. હું ડાયરેક્ટ કરું છું. બરાબર છે. જુઓ, ત્યાર પછી તમને કીધું છે આનું સૂત્ર આપી દીધું છે. જુઓ હવે કે AB2O4 અણુ સૂત્ર ધરાવતા સ્ફટિકમય ઘનમાં ઓક્સાઇડ આયનો CCP રચનામાં ગોઠવાયેલા છે. તો ઓક્સાઇડ આયનો CCP રચનામાં એટલે O ઓક્સાઇડ આયનો CCP રચનામાં ગોઠવાયેલા છે. જ્યારે ધન આયનો એ T છિદ્રોમાં એટલે A કૌંસમાં T છિદ્ર, B ધન આયનો O છિદ્ર એટલે B કૌંસમાં O છિદ્ર હાજર છે. તો AB દ્વારા રોકાયેલ T છિદ્ર અને O છિદ્રનું ટકાવારી પ્રમાણ શોધવાનું છે. અહીં ટકાવારી શોધવાની છે. અહીં કેમ ટકાવારી તમને આપી દીધી હતી ને 50% કે T છિદ્રના 50%, O છિદ્રના 50% અહીં શોધવાના છે. એટલે દાખલો ઊંધો કરવાનો, બીજું કંઈ કરવાનું નથી. આ દાખલો તમે જે આમ ગણ્યો છે આમ રિવર્સ કરવાનો છે. તો અહીંથી શરૂઆત કરવાની. તમને જે અણુસૂત્ર આપ્યું એના ઉપરથી. બરાબર છે. તમને જો અણુસૂત્ર આપ્યું છે AB2O4. બરાબર છે. AB2O4 AB2O4. તો એનું પ્રમાણ કેટલું છે? 1 આપેલું જ છે. બીનું કેટલું છે? B2 એટલે 2. O4 એટલે કેટલું છે? 4. ઊંધો દાખલો કરશો હવે. બરાબર છે. આવું થશે ને? તો ધારો કે તમને એવું કીધું હોય કે આનું પ્રમાણ જે છે એ 4 છે કે આપણે 1 લઈ લઈએ. કારણ કે આપણે વારંવાર તમને ખબર હતી 1 લેતા. આપણે 1માંથી કન્વર્ટ કરતા. આનું પ્રમાણ 1 હોય. બરાબર છે. આનું 1/2 હોય ને આનું 1 હોય. તો આપણે પૂર્ણાંક કરવું તો આને 2 આ સમીકરણ શું હતા? 2 વડે ગુણી દેતા ને. તો આ 2 થઈ જાય, આ 1 થઈ જાય, આ 2 થઈ જાય. એમાં અહીંયા ઊંધું કર્યું. તો જુઓ, આને 1માં કન્વર્ટ, આને 1માંથી આપણે 2માં લીધા, 4માંથી એટલે ટૂંકમાં પૂર્ણાંકમાંથી આપણે પૂર્ણાંકમાં લઈ જઈએ છીએ. જ્યારે અહીંયા શું હતું? અહીં શું હતું? અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં લઈ જતા હતા. અહીંયા પૂર્ણાંક હતો એટલે પૂર્ણાંક કર્યો કે નહીં? હવે આપણે પૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં લઈ જઈએ છીએ. કારણ કે બધા પૂર્ણાંક છે. ઊંધું જ કામ કરવાનું છે. તો જુઓ શું થશે. બરાબર છે. ઊંધું કામ કરવાનું એટલે તો ધારો કે આ 4 છે એને મારે 1 કરવું હોય તો ટૂંકમાં આખા સમીકરણને 4 વડે ભાગી દો. બરાબર છે. આખા સમીકરણને 4 વડે ભાગી દો તો આવું થશે. જુઓ 4/4 એટલે 1, 2/4 એટલે આવું પણ લખાય ને 1/2 1/4 1/4. અપૂર્ણાંક મળી ગયો. બરાબર છે. તો આના બરાબર આપણે n બરાબર 1 લેતા હતા n લખી દો. બરાબર. અહીં 1/2 n લખી દો. અહીં 1/4 મારે લેવું હોય તો અહીંયા 2n, કારણ કે આપણે ખબર છે કે જો CCP રચના આપણે કહીએ છીએ ને આ n હોય તો આ કેટલું થાય? ઓક્ટાહેડ્રલ n જ થાય ને. તો ટેટ્રાહેડ્રલ કેટલું થાય? 2n. બરાબર છે. હવે મારે n બરાબર તો 1 જ છે. બરાબર છે. અહીંયા 1/2 × n, આ 1/2 એટલે આ, તો 1/2 × n એટલે કેટલા થાય? 1/2. બરાબર છે. અહીંયા 1/4 મારા આન્સર લાવવો હોય તો કેટલા લેવા પડે? 1/8 લેવા પડે. તો 1/8 × 2n છે. તો 1/8 × 2n કરો. બરાબર છે. તો કેટલા આવશે? 1/4. બરાબર છે. ખબર પડી? જુઓ n બરાબર અહીં તો n એટલે 1 લેશો એટલે 1 મળી જશે. 1/2 × n એટલે 1/2 મળશે. કારણ કે n બરાબર 1 લઈ લેવાનો છે. અહીં 1/8 × 2n લેશો. n બરાબર 1 છે તો 1/8 × 2n એટલે 2/8. 2/8 એટલે શું લખાય? 1/4 લખાય. તો તમને રેશિયો મળી ગયો. જો 1/8 એટલે કેટલું થાય? 1/8 કરો એટલે 12.5% થાય. અને 1/2 કરો એટલે 50% થાય. જો અત્યાર સુધી આપણે જે દાખલો ગણતા હતા એમાં આપણે આપી દેતા હતા કે 1/8 ભાગ T છિદ્રનો રોકે છે. હવે આ દાખલો ઊંધો પાછો આપણે પૂછ્યો છે. આમ પાછો પૂછ્યો હોય તમને કે ધારો કે અહીં ઓક્સાઇડ CCP રચના બનાવે છે. ઓક્ટાહેડ્રલ છિદ્રનો 1/2 ભાગ રોકે છે. B એ ઓક્ટાહેડ્રલ છિદ્રનો 1/2 ભાગ રોકે છે. અને A ટેટ્રાહેડ્રલ છિદ્રનો 1/8 ભાગ રોકે છે. તો આપણે દાખલો આમ કરીએ ને પાછો. તો એ રીતે કરતા હોય તો આપણે શું કરીએ છીએ? આને n ધારી લઈએ. બરાબર છે. તો આ શું થાય?
શું થાય એન સીજીપી રચના એન હોય તો ઓક્ટાહેડ્રલ એન થાય તો ટી શું થાય 2n થાય. તમને કીધું હોય દાખલામાં કદાચ 1/8 ભાગ તો આપણે ગુણ્યા 1/8 કરતા હતા, અહીં 1/2 કરતા હતા. તો આની ગણતરી કરો 1/8 × 2 તો 1/4, 1/2 × n 1/2 અને 1. અને પૂર્ણાંક કરવા માટે શું કરતા હતા 4 વડે ગુણી દો તો આ 4 2 અને 1 તો મળી જાય 1 2 4 3 સૂત્ર શું મળે AB2O4 બરાબર છે. આ ટૂંકમાં ઊંધો દાખલો છે. જો આ જે દાખલો હતો એનાથી રિવર્સ ખબર પડે. અણુસૂત્ર આપી દીધું છે અને ટકા શોધવાના. અહીં ટકા આપી દીધા હતા અને અણુસૂત્ર શોધવાનું છે બરાબર છે. ચાલો ત્યાર પછી 7મો દાખલો જુઓ. તમને કીધું છે અહીંયા કે એફસીસી સ્ફટિક લેટિસમાં એ પરમાણુ ઘનના ખૂણા પર છે. થોડુંક અલગ રીતે માહિતી આપી છે. હવે તો જુઓ માહિતી આપી છે તો માહિતીનો જ ઉપયોગ કરવાનો છે. જુઓ કે એફસીસી સ્ફટિક લેટિસમાં એ પરમાણુ ક્યાં આવેલા છે ઘનના ખૂણા પર. તો એ પરમાણુ એ ઘનના ખૂણા લખી દેવાનું. એ પરમાણુ ક્યાં આવેલા છે ઘનના ખૂણા પર. અને બી પરમાણુ ફલકની મધ્યમાં એટલે ફલકના કેન્દ્રમાં આવેલા છે. તો બી પરમાણુ ક્યાં આવેલા છે ફલકની મધ્યમાં. બસ તો આનો ઉપયોગ કરવાનો છે. તો જોઈએ પહેલાં કે એ પરમાણુ ફલકના ખૂણા પર છે એટલે આપણે બધા જાણીએ છીએ. એટલે એ પરમાણુ ક્યાં આવેલા છે ખૂણા ઉપર છે બરાબર છે. એ માહિતી તમને આપી દીધી છે. અને બી પરમાણુ ફલક પર છે ફલકના કેન્દ્ર પર. તો ખૂણા આપણે બધા જાણીએ છીએ કેટલા હોય છે 8. કેટલો હિસ્સો હોય છે આપણે ભણી ગયા છે ને 1/8 બરાબર છે. તો 8 × 1/8 એટલે કેટલા થાય 1. એટલે એનો પરમાણુ કેટલો મળ્યો 1. ફલક કેટલા છે 6 કે આપણો હિસ્સો કેટલો છે ફલક એટલે બાજુ દિવાલ બરાબર છે. આપણે બાજુ પાડોશીમાં દિવાલ હોય આપણી બાજુની બંનેની તો ભાગ કેટલો આપણો દિવાલમાં આપણો અડધો એટલે 1/2. તો 3 × 1/2 એટલે કેટલા થાય 3 પરમાણુ 3 પરમાણુ. પણ તમને માહિતી આપી છે આગળ જુઓ કે જો એક પરમાણુ કોઈ એક ફલકની મધ્યમાંથી દૂર કરવામાં આવે છે. કંઈ ન કીધું તો અહીંયા તો પૂરું થઈ જશે. પણ અહીં તમને કીધું છે જો એક પરમાણુ કોઈ એક ફલકની મધ્યમાંથી ફલક કેટલી છે 6 બાજુ છે એમાંથી કોઈ પણ એક બાદ કરી દો તો 6માંથી 1 બાદ કરો એટલે કેટલા થાય -1. જુઓ 6 - 1 એટલે 5. તો આવું લખવાનું 6 - 1. તમને એવું કીધું છે કે 2 પરમાણુ બાદ કરો તો અહીં 2 કરવાના બરાબર છે. 2 પરમાણુ બાદ કરો તો અહીં 2. 3 કીધા તો 3. અહીં કીધું છે જો એક પરમાણુ કોઈ એક ફલકની મધ્યમાંથી કોઈ પણ એક 6 ફલક છે તો 6 ફલકમાંથી કોઈ પણ એક ફલકની મધ્યમાંથી એક પરમાણુ બાદ કરવાનો છે બરાબર છે. તો 6 ફલક છે એમાંથી 1 બાદ કરી દો તો 6 - 1 એટલે 5 થઈ ગયા. 5 × 1/2 થઈ જાય. હવે અહીં બરાબર છે તો 5/2 તો રેશિયો મળશે. એનો કેટલું મળ્યું 1. બીનું કેટલું મળ્યું 5/2. તો શું લખાય આ 2 × 1 એટલે 2 2/5. અણુસૂત્ર શું થાય A2B5. A2B5 જુદા જુદા સ્વરૂપ છે આના. દાખલા તરીકે આને આવું પણ લખાય ને A2B5. દાખલા તરીકે આને આવી રીતે પણ ઘણી વાર બમણા કરી લખાય. એના દાખલા તરીકે 4 કરી દો તો બી કેટલા થાય 10. તો આવું પણ ઘણી વાર પૂછાઈ શકે. A2B5 2ની જગ્યાએ 4 5ની જગ્યાએ 10. તો આવું પણ તમને પૂછાઈ શકે બરાબર છે. એ ધ્યાનમાં લેવું બરાબર છે. ખબર પડી થોડુંક પેલું કપાયું તો જો ફરીથી. એટલે હમણાં મેં તમને કીધું ફરી વખત જોઈ લો કે એ પરમાણુ ક્યાં છે ખૂણા પર. તો ખૂણા કેટલા છે 8 × 1/8 એટલે 1 પરમાણુ. બી ક્યાં છે ફલક કેટલી છે 6 × 1/2 એટલે 3 પરમાણુ. પણ માહિતી આપી છે કે 1 પરમાણુ દૂર કરવાનો ફલકમાંથી તો 1 પરમાણુ દૂર કરી દો તો 6 - 1 × 1/2 એટલે 5/2. તો એનું પ્રમાણ કેટલું છે 1. બીનું કેટલું છે 5/2 તો 2 × 1 એટલે 2/5. તો શું લખાય A2B5. એનું પ્રમાણ 2 બીનું પ્રમાણ 5 A2B5. તો આવું પણ લખાય ને અને બમણું કરી દો એને 4 બીને 5. તો MCQમાં કોઈ પણ ઓપ્શન હોય શોધવાનો બરાબર છે. ચાલો ત્યાર પછી 8મું એક્ઝામ્પલ જુઓ કે તમને કીધું છે કે એફસીસી પ્રકારના ઘનમાં ખૂણા પરના એ પરમાણુ. તો એ પરમાણુ ક્યાં છે ખૂણા પરના. ફલક પરના બી પરમાણુ છે. તો ફલક પર ક્યાં કોણ છે બી પરમાણુ છે બરાબર છે. આવું છે. અને જો એ પરમાણુ ખરી જાય એક એ પરમાણુ ખરી જાય તો સંયોજનોનું સૂત્ર 1 પરમાણુ 1 ઓછો કરવાનો છે. તો આમ ખૂણા ઉપર કેટલા હોય છે 8. 1 ખરી જાય એટલે 8 - 1 સોરી બરાબર છે. તો 8 - 1 રેશિયો કેટલો છે આપણો ભાગ કેટલો છે 1/8. તો 8માંથી 1 જાય તો કેટલા વધે 7. તો 7/8 આવું મળે કે નહીં. બી પરમાણુ ફલકમાં છે તો અહીં કંઈ ફેરફાર નથી કરવાનો. 6 × 1 એટલે 3 બરાબર છે. તો રેશિયો મળ્યો. એનું પ્રમાણ કેટલું મળ્યું 7/8. બીનું કેટલું મળ્યું 3. તો આને પૂર્ણાંક સંખ્યામાં ફેરવું તો પૂર્ણાંક સંખ્યા આપણે 8 × 3 = 24. તો 7/8
24 તો શું લખાય? એનું પ્રમાણ 7 એટલે A7 B24 અણુસૂત્ર થશે. અથવા આવું પણ પૂછાય, ડબલ કરી દો, 7 દુ 14, 24 દુ 48 તો A14 B48. 3 ગણું કરી દો, 7 તેરી 21, 24 તેરી 72, બરાબર છે. તો A21 B72 આવતા. હવે કોઈ પણ આન્સર આ બધા જવાબ જે છે એ વેલિડ ગણાય, બરાબર છે. તો આ જે વાત કરી, બરાબર, અલગ અલગ પ્રકારના જે દાખલાઓ છે ખાસ 2 માર્ક્સના સવાલમાં કે 1 માર્ક્સનો જે MCQ પૂછાતો હોય છે એમાં પૂછાતા હોય છે, કારણ કે ચેપ્ટરવાળા દાખલાવાળા જે ચેપ્ટર છે એમાંથી દાખલાઓ પૂછાવાની સંભાવના હોય છે, બરાબર છે. કારણ કે આ 4 ચેપ્ટર જેમાંથી વધારે દાખલાઓ બોર્ડની અંદર પૂછાતા હોય છે, એટલે ખાસ આ દાખલાઓ માટે અગત્યનું છે. આ માહિતી જે છે એનો ઉપયોગ ખાસ ધ્યાનમાં લેવો કે જો સમૃદ્ધ સંકુલિત કણોની સંખ્યા n હોય તો ઓક્ટાહેડ્રલ n જ થાય, તો ટેટ્રાહેડ્રલની સંખ્યા 2n થાય, બમણી થાય, બરાબર છે. અને મોટા કદના જે ઋણ આયનો હોય સમૃદ્ધ સંકુલિત રચના બનાવે, CCP છે, FCC છે, આવું બધું બનાવે. ત્યારે નાના કદના એ ધન આયન છિદ્રોમાં ભરાયેલા હોય છે. એમાં જો આ જે આયન જે છે નાના હોય તો T છિદ્રોમાં અને મોટા હોય તો O છિદ્રોમાં ભરાય છે. અને એવું જરૂરી નથી કે બધા જ O છિદ્રો T છિદ્રો ભાગ ભરાયેલો, અમુક ભાગ જ ભરાયેલો હોય છે જેનો આધારે સંયોજનના રાસાયણિક સૂત્ર પર હોય છે. અર્થાત બધા જ T છિદ્રો O છિદ્રો ભરાતા નથી, અમુક હિસ્સો જ ભરાયેલો છે, બાકીનો ખાલી પણ હોય છે. માહિતી તમને આપેલી હોય છે, તો એના આધારે ખાસ દાખલાઓ જે છે એ તમને પૂછાય. તો આ જે ટૉપિકની વાત થઈ એને કહેવાય સંયોજનનું સૂત્ર અને ભરાયેલા છિદ્રોની સંખ્યા અને સંયોજનનો અણુસૂત્રો શોધો, એવા દાખલાઓ જે છે પૂછાય, બરાબર છે. તો વધારાના પણ કેટલાક જે દાખલાઓ જે છે એ પ્રેક્ટિસ માટે જાતે કરજો, બરાબર છે. ચાલો, થેન્ક યુ.